નગરપાલિકા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। પ્રજાસત્તાક દિન એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે। વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારતે સંવિધાન અપનાવ્યું હતું। આથી આ તારીખે પ્રજાસત્તાક દિન ઉજવાય છે। ત્યારે આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બારડોલી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ, ફાયર વિભાગના જવાનો, એનસીસી કેડેટ્સ, પાલિકાના ચીફ ઓફિસર, પાલિકાના સભ્યો, કર્મચારીઓ, આગેવાનો તેમજ નગરજનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલે પ્રજાસત્તાક દિન પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી। આજના 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે નગરમાંથી પધારેલ એનસીસી કેમ્પ તથા કન્યા શાળાની બાળાઓ, નગરમાંથી પધારેલ વડીલો, માતાઓ તથા કર્મચારીગણ, વિવિધ સમિતિઓના ચેરમેન, નગરસેવકો પધાર્યા હતા। જેમાં આપણે જાણ્યું તેમ કે અયોધ્યા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તેથી પ્રાણ પ્રતિષ્ઠાનું કરવામાં આવી હતી। જેમાં આપણને ભારત દેશને ખૂબ લોકચાહના મળી છે અને આપણું ભારતનું કદ વધારવામાં વિશ્વમાં માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખૂબ આપણા માટે એક જહેમત ઉઠાવી છે। આપણે માનનીય શ્રી વડાપ્રધાનને આપણને એવા મળ્યા છે કે જે એક આપણને બહુ ભાગ્યશાળી આપણે માનીએ છીએ। તો આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે હું નગરજનોને અને સૌ ભાઈઓ મિત્રોને હું કહેવા માગું છું કે આપણે આવનારા સમયની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણે એવી રીતે જીતાડી લાવીએ કે જેને કારણે આપણો દેશ ઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।